સંભવિત પેટ્રોલ અને ડીઝલની અછત ન સર્જાય અને ખેડૂતોને સમયસર ડીઝલ મળી રહે તે માટે ખંભાળિયામાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસર વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય અને ખેડૂતોને ડીઝલ માટે હાલાકી ન પડે તે માટે આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે। ખંભાળિયા મામલતદાર દ્વારા પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક યોજી ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને બેરલ અથવા કેરબામાં ડીઝલ ભરાવવા આવતા ખેડૂતો માટે વ્યવસ્થિત ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ખંભાળિયા તાલુકાના લોકોને મારી મામલતદાર ખંભાળિયા તરીકે ખાસ અપીલ છે કે આપણા તાલુકામાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। આથી ડીઝલ નહીં મળે એવી કોઈ પણ ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને બિનજરૂરી સંગ્રહ કરવાનું ટાળવું। હાલ જરૂર હોય તો પંપ પર બધાને ડીઝલનું વેચાણ ચાલુ જ છે। અત્યારે ગરમીની સિઝન છે તો બિનજરૂરી પંપ ઉપર લાઈનો લગાવવી અને ગરમીનો પોરબંદર હાઈવે પર આવેલ મારો પેટ્રોલ પંપ છે। હાલના સમયમાં ખેડૂતોને ડીઝલની વધારે જરૂરત હોય, જેના કારણસર ખેડૂતો હાલમાં મોટી સંખ્યામાં ડીઝલનો જથ્થો લેવા માટે આવી જાય છે, જેના કારણોસર ડીઝલનો જથ્થો જલ્દી ખૂટી જાય છે। હાલમાં મામલતદાર સાહેબના જણાવ્યા મુજબ આ વસ્તુનો ખોટો સંગ્રહ ન થાય, સંગ્રહખોરી ન થાય તેના માટે ખેડૂતો પાસેથી અમે 7/8 આરસી બુક અને આધાર કાર્ડ એવી વસ્તુઓ જે પ્રૂફ માટે લેવામાં આવે છે।